ફેસ્ટિવલ છે ગણપતિ દાદા આજથી વિદાય લેશે દોસ્તો. મેં હું અમૃતલાલ તમારું કાંઈ સ્વાગત કરું છું તમારું. મેં દાહોદથી બિલોંગ કરું છું. ગુજરાતી છું તમારો ભાઈ. આપણે કંઈક બીજી જગ્યાએ છે તો ત્યાંનું વ્યૂ આપણે થોડુંક બતાવશું તમને, એટલે લાસ્ટ તક જોતા રહેજો. અમે કામ કરતા જઈને તમને આપણે પસંદ કરીને અહીંયા મોરથી આરતી કરે છે. ઘણી જગ્યાએ શું છે કે કેસર મૂકી દે, ગણપતિ દાદા હોય કે માતાજી હોય કે નવરાત્રિ હોય ત્યારે કેસેટ મૂકી દેતા હશે. અહીંયા મોતી અને બધા તમામ હવનની આરતી કરતા હોય છે દોસ્તો. તો એમાં કેટલો આનંદ મંગલ રહેતો હોય છે. હરેકની હૃદયમાં વસતા હશે ગણપતિ દાદા, અને જે બી કોઈ માનતા હોય તમામને આવી રીતે આરતી કરવી જોઈએ. ઘણા બધા કેસેટનો સહારો લેશે, ઘણા બધા જે ગીત વગાડીને તો આરતી કરતા હોય છે એવું ના કરવું જોઈએ. તો આપણી જિંદગી અને આ વ્રતનું કોઈ સફળતા નથી રહેતું. કેવી નથી રહેતું એનું કારણ છે તો જે બી કરીએ આપણે કેસેટથી કરતા હોય તો ના પડે. આપણે સોંગ વગાડીને કરી શકીએ, તબલા છે, ઢોલક છે, વાજા કંઈ બી આપણે જાતે વગાડી કરવું જોઈએ. અને મોતી વગાડીને આપણે આરતીનું સંચાલન કરવું જોઈએ છે. પૂજામાં રાખવામાં પોતે જ બધું કરવાનો વિચાર રાખે માણસો તો બહુ સારું કહેવાય. અને ભવિષ્ય માટે આગળ પેઢી બી આની જાણકારી તમામને મળતી હોય છે અને મળતી રહે દોસ્તો. આવી રીતે જે બી આ માણસો કરે છે બહુ સારા માણસો કહેવાય. એ બધા તમામ મળી એકતા રાખીને આનું ફેસ્ટિવલો બનાવવાનું કરતા હશે. અને આમાં ફાળો બી આપે છે આ લોકો, અને જમવાનું બી પૂરેપૂરું 10 દિવસ કંઈ ને કંઈ રાખતા હોય છે એકબીજાને ભાગે. અને તમામ માણસો મળી એકબીજાને હાથે કરાવતા હોય છે. એકબીજાને એમ નહીં ના તમારે નથી કરવું, ના બધાને મળી કરવું. અને બધાને વારે વારે જે બી પૂજાની ઈચ્છા હોય, જે બી ચડાવો કરવો હોય, જે બી પ્રસાદ ભોગ આપવો હોય એ તમામ માણસો મળીને કરતા હોય છે એકબીજાને મારા પહેરા લઈને. અને આવી રીતે સોસાયટીની અંદર એકતા હોય તો શું નહીં થાય દોસ્તો. દરેક કામમાં બધી પૂરી થાય, હરેકની પૂરી થાય, તમારી પૂરી થાય. અને બધા માણસોને સત્ય તમામને મળતો હોય છે. કેમ કે બધામાં બનશે બાકી બીજા લોકો અને એટલી સુંદર આરતી થાય છે દોસ્તો. આનંદ મંગલ થઈ જાય દ્રશ્ય જોવા મળે. એટલે હું તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે દોસ્તો. એટલે લાસ્ટ તક જોતા રહેજો. આ આરતીને શેર કરજો વધુ ગ્રુપમાં, અને તમે શેર કરશો એટલે તમારું પુણ્યમાં બહુ સારું મળશે. જે મેં મારી ફરજ બજાવી છે તે તમારી બી ફરજ જરૂરથી બજાવજો. કેમ કે આ ભગવાનની આરતીમાં બહુ સારું સુંદર દૃશ્ય મને જોવા મળે. તમને બહુ બતાવવાની કોશિશ કરીશ અને બહુ સારી વિતરણ છે. જય ગણપતિ દાદા. વકરકુંડ મહાકાળી સૂર્યકોટી સમગ્ર દિવાસા સુસરતા. આપણા દુઃખ કરતા છે, આપણા સુખ કરતા છે, આપણા દરેક ધંધા પાણીમાં બરકત આપતા છે. અને જે બી કહેતા હોય તમે, જે બી કોઈ દેવતા હોય તમારા એ પ્રમાણે છે કે માણસો આરાધનાથી એ ગણપતિ દાદાની જે સેવા પૂજા કરતા હોય ભવ્ય કહેવાય. એને સારું કહેવાય. જિંદગીનું પહેલું પગથિયું ગણપતિ દાદાની આપણે નિમિત્ત કરતા હોય છે. હરેક કાર્યમાં હરેક સપનું આપણે પહેલાં ગણપતિ દાદાનું નામ લઈને જ આપણે કામ કરતા હોય છે. એટલે એ બધાથી પ્રથમ છે. 33 કોટી દેવતામાં ગણપતિ દાદા પહેલેથી જ છે. આજે વિદાય લેશે બહુ સારી આનંદ મંગલથી એટલા માણસો નાચના કરે છે. અને પાણી બી વરસાદ એટલો મુસળધાર પડે છે ત્યાં છતાં કોઈ દસનો મસ્ત થવા તૈયાર નથી. કેમ કે આનંદ મંગલ આત્માની અંદર થઈ જાય એટલે કોઈ માણસ પાછુપાની ના કરે. એનું નામ મણસાઈ છે અને એનું નામ માણસ બને છે દોસ્તો. બાય બાય. હું રજા છું. ત્યાંથી જોતા રહેજો. લાઈક, શેર, કમેન્ટ અને ગ્રુપમાં શેર જરૂર કરજો. અને લાઈકની ફીડબેક કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું. ત્યાંથી રજા આપો. જય જવાહર, જય આદિવાસી. બધા ભાઈઓને રામ રામ. અહીંયા અમે જમવાનું બી રાત્રે કર્યું એ બી તમને બતાવવામાં આવ્યું છે. જય જય.